નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ખેડાના દાડા પશુઓને કરાડતા વણિયાર પ્રાણીને શ્વાનના ટોળાએ હુમલો કરી પતાવી દીધું। જી હા મિત્રો, નડિયાદના ચકલાસી ગામના સીમાડ જંગલી પ્રાણી દ્વારા બંધાયેલા પશુઓ અને દૂધાળા પશુઓને કરાડતા 5 પશુઓના મોત થયા હતા। જંગલી પ્રાણીઓને ઝડપી પાડવા માટે વન વિભાગ પર નિષ્ફળ રહી હતી, ત્યારે આ વિસ્તારના શ્વાન ટોળાએ વણિયાર પ્રાણીને બચકા ભરીને મોતને ઘાટ ઉતારતા પશુપાલકોને રાહત અનુભવી છે। વાત કરીએ તો નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં રામપુરા પરા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી વણિયાર જેવા પશુ રાત્રિ સમયે બાંધેલા પાલતુ પશુને કરડી ખાતા બનાવતી વધતા લોકોને ફળફળાટ ફેલાયો હતો। જી હા મિત્રો, આ વણિયાર જેવા જંગલી પ્રાણીઓને 3 પાડી અને 2 ભેંસો શરીર ઉપર પૂંછડા પર બટકા ભરી કરડી ખાતા 5 પશુઓના મોત ભેટ્યા હતા। જી હા મિત્રો, જેથી પશુપાલક પોતાના પશુને બચાવવા રાત્રિ ઉજાગરા કરવા મજબૂર બન્યા હતા। આ બાબતે વન વિભાગે નડિયાદના પશુ પર થતા હુમલાને બનાવ રોકવા જંગલી પ્રાણીઓને પાંજરે પૂરવા લોકોએ રજૂઆત કરી હતી। જી હા મિત્રો, પરંતુ વન વિભાગે જંગલી પ્રાણીઓને પકડવામાં નિષ્ફળ રહ્યા, ત્યારે ગઈ રાત્રિએ નીકળેલા વણિયાર પ્રાણીને રખડતા શ્વાનોએ હુમલો કરીને ખેંચાખેંચીને મોતને ઘાટ ઉતાર્યો હતો, ત્યારે હાલ રામપુરા વિસ્તારમાં લોકોને રાહતનો શ્વાસ લીધો છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।